Hello student, welcome to Digital Classroom, College of Computer Science in Information Technology, Junagadh. Subject Microbiology, BAC, semester number 3rd, practical number 5. એમ શું છે તો કે કલ્ટિવેશન ઓફ yeast cell from different natural sample and its morphological characterization using microscope. તમને અહીંયા શું કીધું છે, તમારે જે ઈસ્ટ સેમ્પલ હશે એ ઈસ્ટનું તમારે કલ્ટિવેશન કરવાનું છે. કયા સેમ્પલમાંથી? તો કે તમને એક નેચરલ સેમ્પલ આપ્યું હશે, ફોર એક્ઝામ્પલ કડ સેમ્પલ અથવા તો સોઇલ સેમ્પલ આપ્યું હશે. એ જે સેમ્પલ છે એ સેમ્પલમાંથી તમારે જે ઈસ્ટ સેલ હોય, ઈસ્ટ હોય એનું શું કરવાનું છે? કલ્ટિવેશન કરવાનું છે. હવે ફર્ધર તમને ખબર કેમ પડશે કે ઈસ્ટ સેલ છે કે નહીં? તો કે આપણે સ્ટ્રીકિંગ મેથડ કરશું અને એના સિવાય આપણે સ્ટેનિંગ મેથડ કરશું. એ બંને મેથડની મદદથી આપણે ઈસ્ટ સેલ તમારા સેમ્પલમાં પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરશું કોલોની કેરેક્ટર ઉપરથી, અને ફર્ધર આપણે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશું, એના ઉપરથી બી આપણે સ્ટડી કરશું. શું આપ્યું હશે? તો કે તમને અહીંયા એક સેમ્પલ, નેચરલ સેમ્પલ આપ્યું હશે. એ આઈધર કડ સેમ્પલ હશે અથવા તો સોઇલ સેમ્પલ હશે. એમાંથી તમારે ઈસ્ટનું કલ્ટિવેશન કરવાનું છે અને ફર્ધર આપણે એના કેરેક્ટર અને એના માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન ઉપરથી સ્ટડી કરવાનું છે કે સેમ્પલમાં ઈસ્ટ સેલ પ્રેઝન્ટ છે કે એબ્સેન્ટ છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શનમાં વોટ ઇઝ ધ ઈસ્ટ સેલ એન્ડ વોટ ઇઝ ધ ઈસ્ટ. ફંજાઈના મેઇનલી બે ટાઈપ હશે, ઈસ્ટ અને મોલ્ડ, રાઈટ? એમાં જે ઈસ્ટ સેલ છે એ ક્યાં છે? તો કે યુનિસેલ્યુલર ફંજાઈ છે. ફંજાઈના મેઇનલી બે ટાઈપ છે, ઈસ્ટ અને મોલ્ડ. એમાં જે ઈસ્ટ હશે એ કેવી ફંજાઈ છે? તો કે યુનિસેલ્યુલર ફંજાઈ છે, મીન્સ કે સિંગલ સેલ્યુલર ફંજાઈ છે. જો આપણે એનું રીપ્રોડક્શન કરવાનું કે તો એનું રીપ્રોડક્શન ઘણી રીતે થાય છે. સેક્સ્યુઅલી, બડિંગ ફોર્મેશન થ્રુ શું થઈ શકે છે? એનું રીપ્રોડક્શન થઈ શકે છે. બટ તમારે અહીંયા રીપ્રોડક્શન ઇન ડિટેલ સ્ટડી નથી આવતું, જસ્ટ તમારે ખાલી નામ જ આવશે કે જે ઈસ્ટ છે એનું રીપ્રોડક્શન બી થઈ શકે છે, એસેક્સ્યુઅલી અથવા તો સેક્સ્યુઅલી, બડિંગ ફોર્મેશન થ્રુ. Several fungi belong to Zygomycete, Ascomycete and Basidiomycete. They are dimorphic. અમુક ફંજાઈ હશે, એ ફંજાઈના ડિફરન્ટ ક્લાસ હોવાના છે. ફોર એક્ઝામ્પલ ઝાયગોમાઇસેટ હશે, અમુક એસ્કોમાઇસેટ ફંજાઈ હશે, અમુક બેસિડિયોમાઇસેટ હશે, અને અમુક એવી ફંજાઈ હશે જે ડાયમોર્ફિક હશે. જે ઝાયગોમાઇસેટ હશે એ ફંજાઈ કેવી હશે? તો કે ફંજાઈ ઉપર તમને પીન મોડ કોલોની જોવા મળશે. જ્યારે એસ્કોમાઇસેટ હશે એમાં શેક લાઇક સ્ટ્રક્ચર તમને જોવા મળશે, અને જે બેસિડિયોમાઇસેટ હશે એમાં જેલી ટાઈપની તમને ફંજાઈ, શેલ્ફ ફંજાઈ જોવા મળે છે. અને અમુક એવી ફંજાઈ હશે જે ડાયમોર્ફિક હશે. ડાયમોર્ફિક એટલે શું? તો કે ઈસ્ટ અને મોલ્ડ બંને ફોર્મમાં પ્રેઝન્ટ હશે. એ ફંજાઈ હશે એ બંને ફોર્મમાં પ્રેઝન્ટ હોઈ શકે છે, આઈધર ઈસ્ટ આઈધર મોલ્ડ ફોર્મ. ઇન્ટ્રોડક્શનમાં સૌથી પહેલાં તમારે લખવાનું છે કે ઈસ્ટ એક યુનિસેલ્યુલર ફંજાઈ છે
ફર્ધર જો એનું રિપ્રોડક્શન કરવામાં આવે તો સેક્સ્યુઅલી રીતે થઈ શકે છે. ડિફરન્ટ ક્લાસની ફંજાઈ પ્રેઝન્ટ હશે. ઝાયગોમાઇસેટ, મે બી એસ્કોમાઇસેટ એન્ડ મે બી બેસિડિયોમાઇસેટ્સ. અમુક ફંજાઈ એવી હશે જે બે ફોર્મમાં પ્રેઝન્ટ હશે, ઈસ્ટ અને મોલ્ડ, એટલે એને કહેવાય ડાયમોર્ફિક ફંજાઈ. હવે તમને આ જે સ્ટ્રક્ચર આપ્યું છે એ ઈસ્ટનું છે. ઈસ્ટ સેલ તમે જ્યારે સ્ટેનિંગ કરી લ્યો પછી તમને આ શેપના, ઓવેલ શેપના અથવા તો આપણે એગ શેપના જોવા મળશે અને પર્પલ કલરના, વાયોલેટ કલરના જોવા મળશે. એ આપણે આગળ સ્ટડી કરશું. હેબિટેટ. સૌથી વધારે આપણે સેમ્પલમાંથી ઈસ્ટને કલ્ટિવેટ કરવા હોય તો આપણે કયા સેમ્પલ લઈ શકીએ? તો કે ફાઉન્ડ ઇન સબસ્ટ્રેટ રીચ ઇન શુગર. જે સેમ્પલ હશે એમાં હાયર અમાઉન્ટમાં શુગર કન્ટેન્ટ પ્રેઝન્ટ હોય એમાં સૌથી વધારે તમને ઈસ્ટ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ હની, મોલાસીસ, ઓવર રિપ્ડ ફ્રૂટ લાઇક ગ્રેપ્સ, એપલ, પાઇનેપલ, વેજીટેબલ, મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ. તો કે એવું તમારે સબસ્ટ્રેટ લેવાનું છે જેમાં રીચ અમાઉન્ટમાં કાર્બોહાઈડ્રેટમાં શુગર કન્ટેન્ટ પ્રેઝન્ટ હોય. ફોર એક્ઝામ્પલ હની, મોલાસીસ. કોઈ બી બગડેલા ફ્રૂટ્સ હશે જે ડેમેજ થઈ ગયા હોય એવા ફ્રૂટ બી લઈ શકો છો. ગ્રેપ્સ છે, એપલ છે, પાઇનેપલ છે, અમુક વેજીટેબલ્સ છે, મિલ્ક અને મિલ્કની પ્રોડક્ટ છે, ફોર એક્ઝામ્પલ કર્ડ સેમ્પલ છે. એમાં હાયર અમાઉન્ટમાં શુગર કન્ટેન્ટ ઘણીવાર પ્રેઝન્ટ હશે. એના લીધે તમે જ્યારે કલ્ટિવેશન કરો છો ઈસ્ટનું તો તમને ઇઝીલી એમાંથી જોવા મળશે. Morphology and the structure. Yeast are gram-positive, eukaryotic, non-filamentous, unicellular fungi. ઈસ્ટ કેવી ફંજાઈ છે? તો કે ગ્રામ પોઝિટિવ, યુકેરિયોટિક એન્ડ નોન ફિલામેન્ટસ સિંગલ સેલ્યુલર ફંજાઈ. હવે જ્યારે એનો શેપ ઓબ્ઝર્વ કરવામાં આવે, આગળ મેં કીધું એમ કે આ શું છે? તો કે ઈસ્ટનો શેપ છે. કયા શેપનું છે? તો કે ઓવેલ શેપનું જોવા મળે છે, એગ શેપનું. તો આ શું છે? ઈસ્ટનું ત્યારે જ્યારે તમે સ્ટેનિંગ કરશો ત્યારે તમને આ ટાઈપની ઈસ્ટ જોવા મળશે, ઓવેલ શેપની. આ શેપ ઉપરથી તમને ખબર પડી જશે કે તમારું જે સેમ્પલ છે એમાં સ્ટેનિંગ કરો પછી આ શેપ દેખાય તો એ કેવો હશે? તો કે ઈસ્ટ સેલ પ્રેઝન્ટ હશે. જે સેલ વોલ હશે એ સેલ વોલ કેની બનેલી હશે? તો કે કાઇટિનની બનેલી હશે. ગ્રામ પોઝિટિવ, યુકેરિયોટિક અને નોન ફિલામેન્ટસ યુનિસેલ્યુલર ફંજાઈ છે. એનું જ્યારે તમે સ્ટેનિંગ કરો છો, મોનોક્રોમ સ્ટેનિંગ કરો છો, ત્યારે તમને ફર્ધર તમે ઓબ્ઝર્વેશન કરશો ત્યારે તમને ઓવેલ શેપનો શેપ જોવા મળશે. એની જે સેલ વોલ છે એ કાઇટિનની બનેલી હશે. ફાઇલમ, ઓર્ડર એ ડિફરન્ટ હશે. ફાઇલમ હશે એ એસ્કોમાઇકોટા હશે. ઓર્ડર હશે એ સેકેરોમાઇસિટેટ્સ હશે. એના સિવાય ડિફરન્ટ ઈસ્ટના અહીંયા નામ આપ્યા છે: સેકેરોમાઇસિસ, પીચિયા, કેન્ડિડા એન્ડ ધ ડેકર્ડ. આ બંને વસ્તુ તમે યાદ નહીં રાખો તો ચાલશે, બટ જે આ નામ છે જીનસના, સેકેરોમાઇસિસ, પીચિયા, કેન્ડિડા અને ડેકર્ડ, એ તમને પૂછાય છે સ્પોટિંગમાં. અહીંયા બેઝિક મોર્ફોલોજી અને સ્ટ્રક્ચર અને શેપ વિશે તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે અને એના સિવાય ઈસ્ટના ડિફરન્ટ નામ આપેલા છે. ન્યુટ્રિશન. સૌથી વધારે ઈસ્ટ સેલને ગ્રો થવા માટે ક્યાં ન્યુટ્રિશનની રિક્વાયરમેન્ટ છે? તો કે ઈસ્ટ આર એબલ ટુ યુઝ વેરાયટી ઓફ ડિફરન્ટ શુગર એઝ અ સોર્સ ઓફ કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ સોર્સ તરીકે શું લેશે? એ શુગર લેશે. ડિફરન્ટ શુગર કન્ઝ્યુમ કરશે. કાર્બોહાઈડ્રેટ છે એ ફર્મેન્ટેશનની પ્રોસેસમાં બી યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ આલ્કોહોલ પ્રોડક્શન એન્ડ ધ acid production. They are able to use
various organic and the inorganic nitrogenous compound. એ ડિફરન્ટ ટાઈપના ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક નાઇટ્રોજનસ કમ્પાઉન્ડ બી પ્રોડક્શનમાં યુઝ કરે છે ફર્મેન્ટેશનની પ્રોસેસમાં. Reproduction. Yeast reproduce asexually by budding formation. આગળ મેં કીધું એમ કે ઈસ્ટ જે સેમ્પલ હશે, જે સેલ હશે, એનું રિપ્રોડક્શન બી થતું હશે બ્રીડિંગ ફોર્મેશન એસેક્સ્યુઅલી અથવા તો સેક્સ્યુઅલી. એસેક્સ્યુઅલીમાં બડિંગ ફોર્મેશન થ્રુ થશે. એ જે બડ ડેવલપ થશે એના પેરેન્ટ સેલ થ્રુ થશે અને ફર્ધર સેપરેટ થશે મેચ્યુરિટીથી. અમુક જે બર્ડ ફોર્મેશન હશે એ શોર્ટ ચેન ઓફ સેલ થ્રુ થશે, એને કહેવાય સ્યુડોમાઇસેલિયમ. સમટાઈમ બર્ડ ફ્રોમ short chain of cell called pseudomycelium. Certain yeast such as Schizosaccharomyces species reproduce asexually by fission. અમુક હશે ઈસ્ટ સેલ એનું એસેક્સ્યુઅલી બાય બડિંગ ફોર્મેશન થ્રુ રિપ્રોડક્શન થશે, અમુકમાં ફ્યુઝન થ્રુ અને અમુકમાં એક્સકોસ્પોર થ્રુ રિપ્રોડક્શન થતું હશે. Under certain condition, environmental condition, may yeast cell reproduce asexually by ascospores. અહીંયા તમને આપ્યું છે કે અમુક જે એન્વાયરમેન્ટલ કન્ડિશન હશે એમાં ઈસ્ટ સેલનું રિપ્રોડક્શન થશે, એમાં સેક્સ્યુઅલી અને એસેક્સ્યુઅલી બંને રીતે થશે. એન્વાયરમેન્ટલ કન્ડિશન થ્રુ અહીંયા રિપ્રોડક્શન 3 રીતે થાય છે: એસેક્સ્યુઅલી, બડિંગ ફોર્મેશન થ્રુ, એસેક્સ્યુઅલી ફ્યુઝન થ્રુ અને સેક્સ્યુઅલી એસ્કોસ્પોર થ્રુ રિપ્રોડક્શન થશે. Cultivation and growth. Yeast may be easily isolated from source like grapes, curd and molasses. ઈસ્ટનું જે આપણે આઇસોલેશન અને કલ્ટિવેશન કરીએ છીએ ત્યારે સોર્સ તરીકે, નેચરલ સોર્સ તરીકે આપણે કર્ડ સેમ્પલ, ગ્રેપ સેમ્પલ, મોલેસિસ લઈ શકીએ છીએ. સોઇલ સેમ્પલ મેં ખાલી ઇન્ફોર્મેશન માટે કીધું હતું, એક્ઝામ્પલ આપતી હતી, બટ તમારે જે અહીંયા સેમ્પલ લેવાનું છે એ સેમ્પલ શું હશે? કર્ડ સેમ્પલ આપણે લેવાનું છે. GYE એનું ફૂલ ફોર્મ છે ગ્લુકોઝ ઈસ્ટ એક્સ્ટ્રેટ. આ મીડિયા છે ઈસ્ટ કલ્ટિવેશન માટેના. GYE અગાર ગ્લુકોઝ ઈસ્ટ એક્સ્ટ્રેટ નામમાં જ આપ્યું છે કે એમાં રીચ અમાઉન્ટમાં શુગર કન્ટેન્ટ પ્રેઝન્ટ હશે, શુગર તરીકે ગ્લુકોઝ પ્રેઝન્ટ હશે, બિકોઝ એના કલ્ટિવેશનમાં એને રિક્વાયરમેન્ટ છે હાઈ અમાઉન્ટ ઓફ શુગરની, એટલે જ આપણે આ મીડિયા યુઝ કરીએ છીએ જેમાં હાઈ અમાઉન્ટમાં કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ હશે. ઈસ્ટ એક્સ્ટ્રેટ provide necessary growth factor and the vitamins to other microorganism. હવે આ જે નામ છે એ નેમમાં ગ્લુકોઝ ઈસ્ટ એક્સ્ટ્રેટ, ગ્લુકોઝનું તો આપણે ફંક્શન જોઈ લીધું કે એ કાર્બોહાઈડ્રેટ પ્રોવાઈડ કરશે, એવી જ રીતે ઈસ્ટ એક્સ્ટ્રેટ હશે એ ગ્રોથ ફેક્ટર અને વિટામિન્સ પ્રોવાઈડ કરે છે. આગળ આપણે વાત કરીએ એમ ઈસ્ટ કેવા છે તો કે યુનિસેલ્યુલર છે અને એનું જે ગ્રો કરશો એ રેપિડલી થશે 24 to 48 આવર્સમાં. ફર્ધર તમે કોલોની ઓબ્ઝર્વ કરી શકો છો. સિન્સ yeast is unicellular, growth of yeast resemble to bacteria rather than fungal colony. ઘણીવાર તમને પ્લેટમાં ઓર્ગેનિઝમ બી જોવા મળશે અને ફંગલ કોલોની બી જોવા મળશે. જ્યારે ગ્રોથ હશે એ રેપિડલી ગ્રોથ હશે, તમને જે રિઝલ્ટ છે પ્લેટમાં એ 24 to 48 આવર્સમાં જોવા મળી જશે. Yeast cells are 1 to 5 micrometer in width and 5 to 30 micrometer in length. અહીંયા તમને સાઇઝ આપી છે width and the length. Colony are small and medium size. અહીંયા કોલોની કેરેક્ટર આપ્યું છે કે એની સાઇઝ કેવી છે, મે બી સ્મોલ બી હશે અને મીડિયમ બી હોઈ શકે છે. ફર્ધર એલિવેશન કીધું છે કે એનું એલિવેશન છે આ ટાઈપનું કોન્વેક્સ જોવા મળશે. એની જે કન્સિસ્ટન્સી છે એ તમને સ્મૂથ, ડલ અથવા તો સોફ્ટ પાસલી બી જોવા મળશે. ફર્ધર તમે
પ્લેટને સ્મેલ કરશો તો એ પ્લેટમાંથી તમને જો તમારા સેમ્પલમાં ઈસ્ટ સેલ પ્રેઝન્ટ હશે તો આલ્કોહોલિક સ્મેલ આવશે. Yeast cell are colorless colony, may be sometime appear white and cream white in the color. જે કોલોનીનો કલર હશે એક મે બી કલરલેસ બી હોઈ શકે, વ્હાઇટ અથવા તો ક્રીમ વ્હાઇટ કલરની બી હોઈ શકે છે. રિક્વાયરમેન્ટમાં તમે કર્ડ સેમ્પલ અથવા તો સોઇલ સેમ્પલ લઈ શકો છો, બટ તમે જે સેમ્પલ લેશો એ છે કર્ડ સેમ્પલ. સ્ટરાઇલ ડિસ્ટિલ વોટર ટ્યુબ લેવાની છે. એના સિવાય સ્ટરાઇલ મીડિયા તરીકે તમે GYE અગાર મીડિયમ લેશો. ગ્લુકોઝ ઇસ્ટ એક્સ્ટ્રેટ અહીંયા તમને પ્રિપેરેશન આપી છે GYE અગાર મીડિયમની. એમાં ગ્લુકોઝ શુગર સોર્સ તરીકે લેશો 1 ગ્રામ, પેપ્ટોન નાઇટ્રોજન સોર્સ તરીકે 1 ગ્રામ, ઇસ્ટ એક્સ્ટ્રેટ તમને વિટામિન્સ અને અધર ગ્રોથ ફેક્ટર ઓર્ગેનિઝમને પ્રોવાઈડ કરશે એ બી 1 ગ્રામ. ફર્ધર ડિસ્ટિલ વોટરમાં એડ કરી દો 100 ml ડિસ્ટિલ વોટરમાં. ફર્ધર પીએચ મીટર અથવા તો પીએચ સ્ટ્રીપની મદદથી એની પીએચ વેલ્યુ મેઝર કરો 6.5 આવે છે કે નહીં, અને લાસ્ટમાં તમે એમાં અગાર પાવડર એડ કરી દો 2.5 ગ્રામ. એટલે બનશે GYE અગાર મીડિયમ. અગારનું વર્ક છે સોલિડિફાઈંગ એજન્ટ તરીકે વર્ક કરે છે. આ કમ્પોઝિશન સ્પોટિંગમાં પૂછાય છે. નેક્સ્ટ છે પ્રોસેસ. 2 દિવસનું વર્ક હશે, ફર્સ્ટ એન્ડ ધ સેકન્ડ ડે. ફર્સ્ટ ડે તમારે જે વર્ક કરવાનું છે શું હશે તો કે તમે એક ટેસ્ટ ટ્યુબ લ્યો. એ ટેસ્ટ ટ્યુબમાં શું હશે તો કે ટેસ્ટ ટ્યુબમાં હશે ડિસ્ટિલ વોટર, સ્ટરાઇલ ડિસ્ટિલ વોટર. એમાં તમે સોઇલ સેમ્પલ અથવા તો કર્ડ સેમ્પલ એડ કરી દો. તમારે સોઇલ સેમ્પલ લેવાનું નથી, આપણે શું લેવાનું છે કર્ડ સેમ્પલ લેવાનું છે. કર્ડ સેમ્પલ એડ કરી દો. ફર્ધર એક સ્લાઇડ લ્યો, એ કર્ડ સેમ્પલમાંથી સ્મિયર બનાવો અને ફર્ધર એ સ્લાઇડને હીટ ફિક્સ કરી દો. એટલું થઈ જાય પછી તમારે વોશ આપવું હોય તો આપજો, નહીં આપો તો બી ચાલશે. આઈધર ગ્રામ સ્ટેનિંગ કરો અથવા તો મોનોક્રોમ સ્ટેનિંગ કરશો. આપણે ગ્રામ સ્ટેનિંગ નહીં કરીએ, આપણે શું કરશું મોનોક્રોમ સ્ટેનિંગ. સૌથી પહેલાં આપણે સસ્પેન્શન બનાવ્યું સોઇલ સેમ્પલનું અથવા તો કર્ડ સેમ્પલનું, બંનેનું બનાવી શકો છો, બટ તમે જે યુઝ કરશો એ કર્ડ સેમ્પલનું હશે. ફર્ધર સ્લાઇડ લ્યો, સ્મિયર બનાવો અને હીટ ફિક્સ કરો. એના પછી બંને સ્ટેનિંગ કરી શકો છો, ગ્રામ સ્ટેનિંગ અને મોનોક્રોમ સ્ટેનિંગ, બટ તમે જે સ્ટેનિંગ કરશો એ મોનોક્રોમ સ્ટેનિંગ હશે. સ્લાઇડ ઓબ્ઝર્વ કરો. સ્લાઇડમાં તમને ઈસ્ટ સેલ ઓબ્ઝર્વ થઈ જાય તો પછી એ જ સેમ્પલની મદદથી તમારે GYE અગાર પ્લેટ હોય એમાં 4 ફ્લેમ અથવા તો સિંગલ ફ્લેમવાળું સ્ટ્રીકિંગ કરવાનું રહેશે. ફર્ધર ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરવાનું છે ઇન્ક્યુબેટરમાં રૂમ ટેમ્પરેચરે 24 hours. આ હતું ફર્સ્ટ ડેનું વર્ક. એના પછી સેકન્ડ ડે શું કરવાનું છે તમારે તો કે GYE અગાર પ્લેટ ઓબ્ઝર્વ કરવાની છે કે એમાં કોલોની કેવી ફોર્મ થઈ છે, ઇસ્ટેલની ફોર્મ થઈ છે કે કન્ટામિનેશન આવ્યું છે કે વોટેવર તમારે રિઝલ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને ફર્ધર કોલોની કેરેક્ટર બી લખવાના રહેશે. જ્યારે તમે સ્ટેનિંગ કરી લ્યો પછી સ્ટેનિંગનો પ્રોટોકોલનું ઓબ્ઝર્વેશન ટેબલ ડ્રો કરવાનું રહેશે. અને સેકન્ડ ડે તમને જ્યારે પ્લેટ ઓબ્ઝર્વ કરો ત્યારે પ્લેટમાં કોલોની કેરેક્ટર બી મેન્શન કરવાના રહેશે. આ એક્ઝામ્પલ તરીકે તમને આપ્યું છે. ફોર એક્ઝામ્પલ આ ઓબ્ઝર્વેશન છે મોનોક્રોમ સ્ટેનિંગનું. મોનોક્રોમ સ્ટેનિંગમાં એક જ સ્ટેનની રિક્વાયરમેન્ટ હશે ક્રિસ્ટલ વાયોલેટ. શું કરવાનું તો કે સ્મિયર બનાવી લ્યો. સ્મિયર બની જાય પછી ક્રિસ્ટલ વાયોલેટ સ્ટેન એપ્લાય કરો. એના પછી વોશ આઉટ આપી દો. ફર્ધર ઓબ્ઝર્વ કરો એટલે તમને આ ટાઈપના ઇસ્ટેલ ઓબ્ઝર્વ થશે. ફર્ધર રિઝલ્ટ લખો કે બાય પરફોર્મિંગ સ્ટેનિંગ મોનોક્રોમ સ્ટેનિંગ વાયોલેટ કલર ઓવેલ શેપ ઈસ્ટ સેલ ઓબ્ઝર્વ અંડર કલરલેસ બેકગ્રાઉન્ડ. આ ટેબલ બની જાય પછી તમારે જ્યારે પ્લેટ ઓબ્ઝર્વ કરો ત્યારે નેક્સ્ટ ડે તમને આ ટાઈપની પ્લેટ જોવા મળશે. આ પ્લેટ ઓબ્ઝર્વ કરો અને ફર્ધર એના કોલોની કેરેક્ટર લખો. કઈ પ્લેટ ઓબ્ઝર્વ કરવાની છે તો કે GYE અગાર પ્લેટ. એમાં સાઇઝ કેવી છે તો કે સ્મોલ ભી છે અને મીડિયમ ભી છે. સ્મોલ અને આ મીડિયમ ભી છે તો લખી નાખો. શેપ કેવો છે
તો કે રાઉન્ડ શેપ છે, રાઉન્ડ શેપ લખી નાખો. એલિવેશન કેવું છે તો કે થોડુંક ઉપસેલું છે તો કે કોન્વેક્સ. એના પછી કન્સિસ્ટન્સી કેવી છે તો કે સ્મૂધ છે એ લખી નાખો. જ્યારે સ્મેલ કરશો ત્યારે કેવી સ્મેલ આવશે, ઇસ્ટેલ હશે તો આલ્કોહોલિક સ્મેલ આવશે. એવી રીતે બધા કોલોની કેરેક્ટર લખી નાખો. નેક્સ્ટ તમારે રિઝલ્ટ લખવાનું રહેશે. Cultivation of yeast cell is carried out from curd or soil sample with the help of monochrome staining. Identification of yeast cell was done violet color oval shape yeast cell observed. આપણે કર્ડ સેમ્પલ લીધું, એ કર્ડ સેમ્પલનું આપણે મોનોક્રોમ સ્ટેનિંગ કર્યું એટલે આપણે આઈડેન્ટિફિકેશન ઉપરથી ખબર પડ્યું કે ઈસ્ટ સેલ જ પ્રેઝન્ટ છે. એમાં સ્ટેનિંગ કર્યું એટલે આપણે વાયોલેટ કલરના ઓઇલ શેપના ઈસ્ટ સેલ ઓબ્ઝર્વ થયા. Conclusion: we can conclude that we can easily cultivate yeast cell from curd sample and identify yeast cell on the basis of morphological characteristic. જ્યારે આપણે પરફોર્મ કર્યું કર્ડ સેમ્પલમાંથી ત્યારે આપણે આઈડેન્ટિફિકેશન કર્યું, મીન્સ કે આપણે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કર્યું અને ફર્ધર આપણે પ્લેટ બી ઓબ્ઝર્વ કરી. પ્લેટમાં આપણે કોલોની કેરેક્ટર મેન્શન કર્યા. એ જે કોલોની કેરેક્ટર છે એ આપણે ઈસ્ટ સેલના આપેલા હતા એ પ્રમાણે જ આવ્યા. એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે તમે જે સેમ્પલ લીધું હતું એમાં ઈસ્ટ સેલ પ્રેઝન્ટ છે. ઈસ્ટ સેલનું પરફોર્મિંગ પાર્ટ સ્ટડી કરી લઈએ. સૌથી પહેલાં એક વાયર લૂપ લ્યો. વાયર લૂપને સ્ટરાઇલ કરો. વાયર લૂપ સ્ટરાઇલ થઈ જાય પછી એક સ્લાઇડ લ્યો. એ સ્લાઇડમાં તમારે કર્ડ સેમ્પલમાંથી સ્મિયર પ્રિપેર કરવાનું છે મોનોક્રોમ સ્ટેનિંગ માટે. હવે વાયર લૂપને સેમ્પલમાં ડીપ કરો. લૂપમાં હવે સેમ્પલ આવી ગયું છે. એની મદદથી આવી રીતે સ્મિયર પ્રિપેર કરો. સ્મિયર પ્રિપેર થઈ જાય એના પછી તમારે હીટ ફિક્સ કરવાનું રહેશે. જ્યારે વાયર લૂપનો યુઝ ના હોય ત્યારે એને બી સ્ટરાઇલ કરી લ્યો. આવી રીતે સ્લાઇડને હીટ ફિક્સ કરો. એના પછી મોનોક્રોમ સ્ટેનિંગ માટે સ્ટેન એપ્લાય કરો, ક્રિસ્ટલ વાયોલેટ. સ્ટેન એપ્લાય થઈ જાય પછી એને 3 મિનિટ માટે એમને રહેવા દો. આફ્ટર 3 મિનિટ ટેપ વોટરથી વોશ આપો. ફર્ધર સ્લાઇડને એર ડ્રાય થવા દો. એના પછી ઓઇલ ડ્રોપ મૂકો. ફર્ધર માઇક્રોસ્કોપમાં તમારે ઓબ્ઝર્વ કરવાનું રહેશે. 100x લેન્સ તમારે ઓબ્જેક્ટિવ લેન્સ યુઝ કરવાનો છે. હવે ફર્ધર એ જ સેમ સેમ્પલમાંથી તમારે GYE અગાર પ્લેટમાં સ્ટ્રીકિંગ કરવાનું છે. વાયર લૂપમાં કલ્ચર લઈ લો. હવે કલ્ચર વાયર લૂપમાં લેવાઈ જાય પછી GYEની પ્લેટ ઉપર તમારે સ્ટ્રીકિંગ કરવાનું છે. આ રીતે સ્ટ્રીકિંગ થઈ ગયા પછી વાયર લૂપને પાછું સ્ટરાઇલ કરો અને પ્લેટને ઇન્ક્યુબેટરમાં ઇન્ક્યુબેશન માટે મૂકો. થેન્ક યુ.